લગભગ ઠંડી ઓછી પડી રહી છે. ગત સાલમાં ઠંડીનો ચમકારો વહેલો હતો, એટલે ઠંડી ઓછીનું મુખ્ય કારણ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવતા નથી અને નબળા પશ્ચિમ વિક્ષોભ આવે છે. પરંતુ જ્યારે ક્યારેક એશિયા ખંડના પવનના ધ્રુવી પવનના કારણે ઠંડી પડે છે. પરંતુ વધુમાં જોવા જઈએ તો હવે લગભગ તારીખ 21 સુધીમાં રાજ્યના ભાગમાં વાદળો આવવાની શક્યતા છે અને તારીખ ક્યાંક ક્વચિત સમાચાર પડી શકે. પરંતુ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 21-22માં એક મજબૂત મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવશે, જેના કારણે રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે અને તારીખ 22-23-24માં આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે, જેને ખરેખર ઠંડી હોય તેવું કહી શકાય. જેના કારણે રવિ પાકો માટે સારું હવામાન રહી શકે. અને જાન્યુઆરી માસમાં પણ પશ્ચિમ વિક્ષોભ આવવાના કારણે ઠંડી અનુભવાશે. જાન્યુઆરીમાં ઠંડો રહેશે અને પશ્ચિમ વિક્ષોભ થોડા લેટ હોય, સિઝન લેટ હોય તેવું જણાય છે. એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ માસમાં પણ પશ્ચિમ વિક્ષોભ આવતા જશે અને ક્યાંક ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને ક્યાંક કરા પડવાની પણ શક્યતા રહેશે. એટલે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં ગુજરાતના કેટલાક ભાગમાં કરા પડવાની પણ શક્યતા રહેશે. જી.